પ્રજા વત્સલ્ય જયદીપસિંહ જાડેજાનું કારા પરિવારના કુળદેવી મોમાઈ માતાજીના સાનિધ્યમાં કર્યું સન્માન। સણવાના અંજણા ચૌધરી પરિવાર દ્વારા પ્રજા વત્સલ્ય જયદીપસિંહ જાડેજાનું કારા પરિવારના કુળદેવી મોમાઈ માતાજીના સાનિધ્યમાં કર્યું સન્માન। જયદીપસિંહ જાડેજા કહે છે, આ સન્માન મારું નથી, ભીમાસર જિલ્લા પંચાયતના એ તમામ મતદારોનું છે કે જેમણે મારા પર ભારતીય જનતા પાર્ટી પર અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની વિકાસલક્ષી કામગીરી જોઈને મને આ સન્માનને લાયક બનાવ્યો છે। જેમને માઇક એટલે શું એ ખબર જ નથી એવા વડીલોએ કરેલી વાતો તમારો થાક ઉતારી દેશે અને આપશે ગરમીમાં રાહત। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો નવનિર્વાચિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભીમાસર સીટના જયદીપસિંહજી અને અશોક મહારાજ છે આપણી સાથે। અત્યારે કારા પરિવારના કુળદેવી મોમાઈના માના મંદિરે જયદીપસિંહનું અશોકભાઈનું સન્માન ગોઠવવામાં આવ્યું હતું અને ખાસ તો આ પ્રસંગે જ્યારે મારે સણવા ગામે આવવાનું થયું ત્યારે અહીં જે અંજણા ચૌધરી પરિવારની કારા અટકનું આ કુલદેવીમાનું મંદિર છે, એટલે મારી સાથે અત્યારે ગામના અને આંજણા પરિવારના ઘણા બધા આગેવાનો છે। શું કહેશો, આપનું નામ? રેવા દો। ગણેશભાઈ કાગ। આજરોજ અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા નવનિયુક્ત જયદીપસિંહ જાડેજા, જે પૂર્વ તાલુકા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને અત્યારે પણ એના પછી 2 વર્ષ કારોબારી ચેરમેન તરીકે રહી ચૂક્યા, ફરી આ ત્રીજી ટર્મ જિલ્લા પંચાયતના એક ડેલિગેટ એટલે મેમ્બર તરીકે સ્પષ્ટ બહુમતીથી અને પ્રજાને પ્રેમને લાગણીથી સારી રીતે હોંશથી અને ચૂંટાઈને આવ્યા છે। એના માટે અમને ખૂબ ખૂબ આનંદની લાગણી છે। અમારા આજ આંજણા સમાજના સણવા ગામના બધા આગેવાનો અને ઉત્સાહી યુવાનો બધા મળી એમનું ઉત્સાહભેર સન્માન કર્યું। અમને આશા છે કે એમની સાથે સાથે અમારી સણવા તાલુકા પંચાયતની સીટ ઉપરથી અશોક મહારાજ રાજગોર, એમની ઘરથી ગીતાબેન, પણ એમને પણ સાથે સાથે પેનલની સાથે પેનલ ટુ પેનલ ચૂંટીને બહુમતીથી સ્પષ્ટ બહુમતી ચૂંટીને લઈ આવ્યા છીએ। એ અમને ખૂબ ખૂબ ઉત્સાહ અને લાગણી છે કે અમારા આગળના જયદીપસિંહજીએ 10 વર્ષ માટે ખૂબ વિકાસના કામો કર્યા છે અને અત્યારે પણ એમને વચન આપ્યું છે કે અમે આ વિસ્તારની અંદર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ઉપર લેવલે જિલ્લા પંચાયત સુધીના કે રાજ્ય સુધીના કામો સુધી કે વિધાનસભાના કામો તરફથી વિરેન્દ્રસિંહ તરફથી પણ ખૂબ કામો લઈ આવશું અને વિકાસના કામો કરશું એવું વચન આપ્યું છે। એ અમને પણ પૂરેપૂરી આશા છે। એટલે પ્રથમ તો આ કચ્છ ન્યૂઝ ટીવી ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી કરીને અમારા આ સમાજના બધાને ભેગાને સંકલન કરી અને એક કર્યા છે। શું કહેશો બાપા, નર્મદા આવ્યા પછી કેવું લાગે છે? નર્મદા આવ્યા પછી સારું છે, હો, ખૂબ ખૂબ સારું, ખૂબ પેદા આવે છે એમ હોય પેદા આવે। સરકારે હમણાં 44,000 રૂપિયા મૂક્યા હતા, એ કેવા? એ વધારે નુકસાન થયું તો એ સરકારે આપ્યા 44,000 રૂપિયા। એમાં લગભગ નુકસાન થયું તો એને આપ્યા ને? હા, નહોતું થયું એને આપ્યા એમ ને? હા। શું કહેશો મિત્ર? ના, સારું છે અમારા વર્ધનભાઈ હોય જયદીપસિંહ જીતે, કેવો આનંદ થાય? ના, સારો આનંદ થયો, અમારા ગામનું ગૌરવ છે, સારું છે। દર્શક મિત્રો, ભાઈએ વાત કરી અમારા ગામનું ગૌરવ છે, હકીકતમાં આખા તાલુકાનું જયદીપસિંહ ગૌરવ છે અને આ ગૌરવ છે એની વાત હું અવારનવાર કહી ચૂક્યો છું। એનું ખાસ કારણ હોય ને તો જયદીપસિંહમાં એક વિઝન છે, એક દ્રષ્ટિ છે, એટલે વિઝન છે ને વિઝનવાળા નેતા જ્યારે જે વિસ્તારમાં મળે ને, હમણાં જ વાત કરી જયદીપસિંહે કે આ મંદિર માટે 4,12,000 શેરની મંજૂરી મળી ગઈ છે અને ગ્રાન્ટે મંજૂર થઈ ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક તમારે રજૂઆત કરવાની જરૂર નથી હોતી, ક્યાં શું જરૂર હોય છે ને
એની જયદીપસિંહને ખબર પડે છે જી. પણ આ મારી સાથે હજી ઘણા આગેવાનો છે. બાપા કેવું લાગે છે? ચાલો વાંધો નહીં. બોલો મમાય મહાતની જય. મારી માતાનો મમાયનો આશીર્વાદ જયદીપસિંહ જાડેજા માથે અને મારા માથે બહુ આશીર્વાદ છે માતાનો. અને જે રૂપિયા જે નુકસાની આવ્યા બધાને નુકસાની આવ્યા. એમ ખેતરમાં બાવર ઊભા હતા એને આવ્યા અને જમીન આવ્યા. મોલ હતો એનું આવ્યા અને બાવર ઊભા હતા એને આવ્યા. તો એ બહુ ગામ માટે બહુ સારું છે. શું કહેશો બાપા? ખૂબ ખૂબ આભાર જયદીપસિંહ બાપુ સંતાણા. આ મને બહુ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર અમારે જયદીપસિંહ બાપુ ચૂંટાઈને આવ્યા ભાજપ તરફથી, અને ધન મારી ભાજપને અને નરેન્દ્ર મોદીને અને આ બધો માતા પિતાના આશીર્વાદથી આ બધા ચૂંટાણી અમારે જે આર્યા કેવા અશોક મહારાજને આજ અમે જીતાડવા હતા અને હમતી મારે અને મા કુળદેવાની કીધું લાજ રાખજો મારી ભગવતીયું ને કે આજ અમારી સણવાની લાજ જાશે. અને એકવાર ઠાબે પાડ્યા હતા. અને ધન અમારા સરપંચને અમારા વિકાસ આ બધા સારો કરે છે. તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને અમારી ગામ સણવા પંચાયતના પ્રમુખ સરપંચ બધા ધન અમને રાજીપું છે. શું કહેશો ભુવાજી? જય મોમાઈ માની, જય ખેપર દાદાની, જય ગોગા મહારાજની. આપણે તાલુકા પ્રમુખ છે મહારાજ, પછી ભુજ જિલ્લા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, પછી સરપંચ. ખૂબ ખૂબ આભાર એનો. અને માતાજી સારા આશીર્વાદ એને આપે. ખાસ તો ભૂદેવ આવજો, તમે આવજો. શું નામ આપનું? મારું નામ ચૌધરી વસરામભાઈ. ભારત માતા કી જય. નર્મદા મૈયાનો આભાર. નર્મદા મૈયાને કારણે ટોલા ભરાય છે. ફૂલ એંડાના જીરાના ફૂલ જલસા છે. નર્મદા મૈયાના આધારે ખૂબ ખૂબ આભાર ભાજપ સરકારનો. અને ખૂબ ખૂબ આભાર બધા મારા ભાઈબંધુઓનો. ધન્યવાદ, આભાર. ખાસ તો ભૂદેવ, હમણાં તમે આ ગામના સરપંચ છો. ક્યાંક ને ક્યાંક જયદીપસિંહભાઈ, અશોકભાઈ અને આખી ભીમાસર જિલ્લા પંચાયત સીટના પ્રવાસમાં તમે મેં જોયું છે કે લગભગ તમે સાથે જ હતા. સણવા ગામના વિકાસની, સણવા ગામમાં થયેલા કામોની, એમાં જયદીપસિંહજીનો જે સહકાર મળ્યો હોય એની શું કહેશો? ભાઈ, એક તો સરપંચ તરીકે ગામને મને વિશ્વાસ આપ્યો, બધા લોકોએ ખૂબલે ખૂબલે મત દીધા. અને હું જે કામ કરું છું બધા સાથે મળીને પારદર્શક કામ કરું છું. પાણીનો પ્રશ્ન હોય, રસ્તા હોય, બધા તમામ. અને જયદીપસિંહ મારા સાથે છે, કારોબારી ચેરમેન થાય. જો એ કામ કરો ને તમે કામ કરો ગામના, કોઈનું ખોટું ના લાવો. એટલે ગામના વિકાસ માટે હું કાર્યશીલ છું. અમારા અશોકભાઈ છે, જયદીપસિંહ છે, અમને ખૂબ આનંદ છે. અમને જોઈએ એટલું આપે છે. વિરેન્દ્રસિંહ ભાઈ હોય તો ભલે ને જયદીપસિંહ હોય તો ભલે, એ કે તમારે કામ માટે ગમે ત્યાં હાલે જો કાર્ય. આ એવું ગામ છે કે જેમાં 381 તો મંદિરો છે. કોઈ એવો સમાજ નથી કે, ખાસ તો જયદીપસિંહભાઈ, મને એ પ્રશ્ન યાદ આવ્યો, કેટલા મંદિરો ને કેટલા પારિયા છે તમારા ગામમાં? અમારા ગામમાં આમ તો શું છે કે દેવી દેવતાઓનું, શૂરવીરોની આ ભૂમિ છે. લગભગ ગામની અંદર તમે જેમ કીધું ને 381 તો લગભગ 400 જેટલા મંદિર છે. અને સતી માતાના, શૂરવીરોના ઘણા બધા પારિયાઓ પણ છે. એટલે આ ગામની આખી વાત જ અલગ છે. અને મને ગૌરવ છે કે હું આ ગામનો દીકરો છું. અને બીજું એ ગૌરવ છે કે આ ગામે 3 વખત હું ચૂંટણી લડ્યો, મને ખોબલે મત આપ્યા છે. કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર. ખાસ કરીને આજે આ આંજણા ચૌધરી સમાજ અત્યારે મારું સન્માન કર્યું. ચૂંટાયા પછી બધા સમાજો દ્વારા, બધા આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિનું સન્માન થતું હોય, પણ આ ખરેખર સન્માન મારું નથી, આ દરેક મતદારોનું સન્માન છે. અને સણવા ગામના એક દીકરા તરીકે આજ દિવસ સુધી જિલ્લા પંચાયતની અંદર અમારા ગામનું કોઈ પ્રતિનિધિ નથી ગયું. પ્રથમ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારી વરણી કરવામાં આવી છે. અને કેન્દ્ર સરકારની
ગુજરાત સરકારની, આપણા ધારાસભ્યશ્રીની ખૂબ આ ગામ ઉપર લાગણી પણ છે. અત્યારે અમારા ગામની અંદર માં નર્મદાના નીર લગભગ 11 વર્ષથી પાણી, કેનાલ સિંચાઈનું પાણી મળે છે. એના કારણે ખેડૂતોની આર્થિક રીતે ખૂબ સદ્ધર થયા છે. જે જમીનો અમારા સૌના વડીલોએ, પૂર્વજોએ 500,000 રૂપિયા એકરમાં વેચી નાખેલી, એ અત્યારે ગામના ખેડૂતો 5-6 લાખ રૂપિયા એકરમાં પાછી લઈ રહ્યા છે. આનું જો કોઈ કારણ હોય તો આ નર્મદાનું પાણી. એવી જ રીતે ગામમાં કોઈ પણ મજૂર હોય, અત્યારે 500-600 રૂપિયા બપોરના 1 વાગ્યા સુધીની મજૂરી મળે છે. એ પણ ફક્ત ને ફક્ત નર્મદાના પાણીના પ્રશ્ન કારણે. એની સાથે સાથે ગામની અંદર એગ્રોની દુકાનો હોય, બિયારણની દુકાનો હોય, કરિયાણાની દુકાનો હોય, કે કોઈ નાનો ગલ્લો હોય, ટાયર પંચરવાળો હોય, એનો પણ એટલો બધો ધંધો હાલે છે. એનું કારણ પણ નર્મદાના પાણી છે. અમારા ગામની અંદર આજથી 10-11 વર્ષ પહેલાં વધીને 8-10 ટ્રેક્ટર હતા. અત્યારે અમારી સણવા જૂથ ગ્રામ પંચાયતમાં 600 જેટલા તો ટ્રેક્ટર છે. કોઈ એવું ઘર નથી કે જેની અંદર જેટલા માણસો એનાથી વધારે તો વાહનો હશે, 2 વ્હીલર હશે, 4 વ્હીલર હશે. એટલે નર્મદાની કૃપાથી ખૂબ સારા કામ થયા છે. અને છેલ્લા 3 વર્ષથી જ્યારથી વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બન્યા ત્યારથી અમારા ગામની અંદર અનેક રોડોના કામ મંજૂર થયા. હમણાં જ લગભગ અઠવાડિયાની અંદર જ સણવાથી ફૂલપુરા વાંઢ હોય, સણવાથી ફૂલપુરા ગામ હોય, નવા સણવાનો એપ્રોચ રોડ હોય, સણવા નાગતર લખાગઢનો રોડ હોય, આનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે. અને સણવાની અંદર માધ્યમિક શાળા આ વર્ષે 11-12 ઉચ્ચતર માધ્યમિક શાળા પણ મંજૂર થઈ ગઈ છે, જેની અંદર પણ દીકરીઓ જે બહાર ભણવા જતું એની જગ્યાએ અત્યારે 11-12 પણ અમારા ગામની અંદર થઈ ગયું છે. આગામી થોડાક જ દિવસોની અંદર સણવાનું જે આરોગ્યનું સબ સેન્ટર છે એને પણ અપગ્રેડ કરી અને PHC બનાવવાનું છે. બીજું ઘણા બધા જેમ કે ખૂબ જ એક અગત્યનો રોડ સણવા મોમાઈ મોરા રોડ, એ પણ મને વિશ્વાસ છે કે આગામી ટૂંક જ સમયની અંદર એની પણ સરકારમાંથી મંજૂરી આપણા ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી મળવાની છે. અમારા ગામના મુખ્ય ખેડૂતોને ઉપયોગી એવા નાની સિંચાઈની નાગતર ડેમની યોજના, જેની અંદર પણ 1 કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર કરાવી આપણા ધારાસભ્યશ્રી, અને અત્યારે એનું કામ પૂર્ણતાના આરે છે. એવી જ રીતે ફૂલપરાની અંદર આટપારાનું કામ ચાલુ છે. ગાડીધ્રો ડેમ અત્યારે અમારો આ વૈશાખ મહિનાની અંદર ઓગની રહ્યો છે, એની પણ રકમ મંજૂર થઈ છે. સણવા ગામનું તળાવ આજે ફૂલ ભરેલું છે, એનું પણ ઊંડું ઉતારવાનું અને એની સુધારણા કરવાનું એ પણ મંજૂર થઈ ગયું છે. હજી આગામી 6-8 મહિનાની અંદર અમારા ગામનું એક પણ એવું તળાવ નહીં હોય કે જેની અંદર ઊંડું ઉતારવાનું કે ઓગનનું રિપેરિંગનું કોઈ પણ કામ હશે એ ના થયું હોય. વિશેષમાં વાંઢ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ રસ્તાઓ છે, ખેતીવાડી વિસ્તારની અંદર પણ જ્યાં જે રસ્તાઓ છે એ પણ ટૂંક સમયની અંદર જ જિલ્લા પંચાયત આપણા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એ રસ્તાઓ પણ મંજૂર કરાવવામાં આવશે. સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો પણ લાભ અમારા ગામની અંદર ખૂબ સારો મળતો હોય છે. અમારી બાજુ ઊભો છે વસરામ, આ ચૌધરી જ છે. સૌથી વધારે મને ગર્વ છે કે તાલુકાની અંદર ઘણા બધા કરતા હશે, પણ મારા ગામની અંદર સજીવ ખેતી કરતા હોય તો વસરામભાઈ છે. અને અમે તો જ્યારે મળીએ ને ત્યારે એક વાત કરીએ કે હવે આપણે યુરિયા DAPનો ખાતર જેમ બને એમ ઓછો કરીએ, પાણીમાં પણ ટપક કે સ્પ્રિંકલર એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવીએ, પાણીનો બચાવ થાય, ખેતર ના બગડે, રાસાયણિક ખાતર, દવાઓ એનો પણ ઉપયોગ ઓછો કરીએ, જેથી આપણી આવનારી પેઢી માટે પણ આપણે જમીન બચાવી શકીએ. અને ક્યાંક અંશે અમારા ખેડૂતો એ તરફ વળ્યા પણ છે, સાથે સાથે પશુપાલનની તરફ પણ વળ્યા છે, ગાય આધારિત ખેતી કરતા પણ થયા છે. એટલે મને આનંદ છે. અને બીજું વિશેષમાં કે અમારા ગામનો તો હું શબ્દોથી કોઈ આભાર ના માની શકું. મારા ઉપર એટલી પ્રેમ લાગણી વરસાવી છે ગામ લોકોએ, મતદારોએ, કે એ હું તમને શબ્દોથી આભાર ના માની શકું. અને સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયતના મતદારોનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે મને સણવા ગામના પ્રથમ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મને ચૂંટવામાં આવ્યો છે. અને આપનો પણ અહીંયાથી આભાર માનીશ કે આજે આપણે અહીંયા સમગ્ર કારા પરિવારના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરમાં જ્યારે સન્માનનો કાર્યક્રમ હતો, તમારી હાજરી હતી, એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરીથી એક વખત સણવાના મંદિરો, સણવાના તળાવો, સણવાનું ડેમ અને સણવા ગામના ઇતિહાસને લઈ અને મળશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કે TV ન્યૂઝ, નવા સણવા, કચ્છ.